તો બીજી તરફ નર્મદાના સાગબારામાં ધોધમાર ડેડિયાપાડામાં પણ ધોધમાર વરસાદ પડતા નિનાઈ ધોધ જીવંત થયો છે। સિઝનમાં પહેલીવાર નિનાઈ ધોધ શરૂ થયો છે તો સાગબારા ડેડિયાપાડામાં અનેક ધોધ વહેતા થયા છે। તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે, સિઝનમાં પહેલીવાર ધોધ છે તે વહેતા થયા છે। ઉલ્લેખનીય છે કે સાગબારા ડેડિયાપાડામાં અનેક ધોધ વહેતા થયા। तो सीजनનો પહેલો વરસાદ છે। આ ધોધમાર વરસાદ પડતા નિનોઈ ધોધ જીવંત થયો છે। ખૂબ જ સુંદર નજારો જોવા મળી રહ્યો છે। सीजનમાં પહેલી વખત નિનોઈ ધોધ છે તે વહેતો થયો છે, જે બાદ લોકોમાં પણ ખુશી, અનેક ધોધ વહેતા થયા। તો અન્ય સમાચાર રાજસ્થાનથી ચૂरू જિલ્લાના રતનગઢ અને સરદાર શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। રતનગઢ સરદાર શહેરમાં પૂર જેવી સ્થિતિ છે। મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। તો રતનગઢમાં આશરે પોણા કલાક સુધી વરસાદ 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે શહેરમાં અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો બંધણાઉ ગામમાં વરસાદના તેજ પ્રવાહની વચ્ચે એક યુવકની બાઇક પાણીમાં ફસાઈ ગઈ હતી, જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી। તેજ પવનના કારણે કેટલીક જગ્યાએ પતરા ઉડી ગયા હતા અને સોલાર પેનલોને પણ નુકસાન પહોંચ્યું હતું। રતનગઢના ઉતરાદા બજાર, ચૂरू રોડ, સરદાર શહેર બાયપાસ માર્ગ, દેરાજેસર રોડ, બસ સ્ટેન્ડ, જિલ્લા હોસ્પિટલની સામે તથા પોસ્ટ ઓફિસ રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી જમા થયું હતું। કેટલીક જગ્યાએ રસ્તાઓ તળાવમાં ફેરવાયેલા જોવા મળ્યા હતા। तो बीजी तरफ सरदार शहर में पण भारे वरसादना कारणे मुख्य बजार, शिव मार्केट, शाकभाजी मार्केट, श्रीराम मंदिर विस्तार, सोमनाथ आश्रम, काचू बस स्टेन्ड और मीना गेस्ट हाउसनी आसपासना रस्ताओ पाणीमां गरकाव थई गया हता। पाणी भरावाना कारणे वाहन चालको अने राहदारीओने अवरजवरमां भारे मुश्केलीनो सामनो करवो पड्यो हतो। अन्य समाचार की बात करिए तो आणंद जिल्लानो खंभात तालुकानो भाल विस्तार ज्यां डांगरनो पाक तैयार थाय छे, परंतु आ वखते वरसाद खेंचाता खेडूतोमां चिंता प्रसरी छे। नवी आखोल, जूनी आखोल, पांदड़, गुडेल, रोहणी, दहेड़ा, मितली, गोलाणा सहितमां भाल विस्ताરના 19 જેટલા ગામોની આજીવિકા ડાંગરની ખેતી છે, પરંતુ પાણી ન હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। વરસાદ તો ખેંચાયો છે, પણ બીજી બાજુ આ ગામોને જોડતી 22 કિલોમીટર લાંબી સિંચાઈની કેનાલમાં પણ પાણી નથી, જેથી ડાંગરની રોપણી કેવી રીતે કરવી તેને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈની કેનાલોની યોગ્ય સાફ સફાઈ થતી નથી, તેમજ કેનાલોમાં ગાબડા પણ પડી ગયા છે। તેથી વહીવટી તંત્ર સત્વરે કેનાલનું સમારકામ કરાવે તેમજ ડાંગરના ધરુની રોપણી થાય તેટલું પાણી પૂરું પડે તેવી માંગ કરી રહ્યા છે। આ ભાલ વિસ્તાર છે, ભાલ વિસ્તારની અંદર આ કેનાલ આવેલી છે। આ કેનાલ અત્યારે સાફ સફાઈ કરે છે, પોપડા પડી ગયા છે, માટી કાઢતા નથી, જાડી ચામડીના અધિકારીઓ અમારી વાતને કોઈ સાંભળતા નથી। બીજું કે પાણી અમારા ટાઈમસર અત્યારે જો અમને આપે તો અમારું ધરું તૈયાર થાય। ખેડૂતોની કોઈ રજૂઆત આ જાડી ચામડીના અધિકારીઓ સાંભળવા તૈયાર નથી। ચાલુ સાલે ચોમાસું લેટ છે અને ખેડૂતોની એક રજૂઆત છે કે તમે અમને આજની તારીખે પાણી આપો तो अमरा धरू तैयार थाय, अमरो पाक समयसर तैयार थी जाए। 20 जूननी आजूबाजू अमरू धरू नखाई जवुं जोईए, एनी जग्याए आज 25 जून थई। अधिकारीओ पाणी आपवा बाबते कोई वातमां संमत नथी। तो खेड़ा जिल्लाना मातर, वसो अने लिंबासी विस्तारोना खेडूतो पाणीनी मीट मांडीने बैठा छे, कारण के आ पंथकमां खेतीनो आधार संपूर्णपणे वरसाद अने सिंचाईना पाणी पर रहेलो छे अने हजू सुधी केनालमां पाणी आव्या नथी। सामान्य रीते दर वर्षे 15 जूनની આસપાસ કેનાલોમાં પાણી છોડવામાં આવતું હોય છે, પરંતુ તંત્રના જાહેરનામાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। નર્મદા અને જળસંપત્તિ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામામાં 7 જુલાઈના રોજથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે, એટલે કે ખેડૂતોને 20 થી 25 દિવસ મોડું પાણી મળશે। તેથી ખેડૂતોમાં રોષનો માહોલ છે અને ખેડૂતો કહી રહ્યા છે કે જો સરકાર દ્વારા તાત્કાલિક પાણી આપવામાં નહીં આવે તો તેઓને રાતા પાણીએ રોવાનો વારો આવશે। ખેડૂતોએ મહી વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક પણ કર્યો છે। તેમને કેનાલનું સમારકામ ચાલતું હોવાના બહાના બતાવાયા, જેથી હવે રોષે ભરાયેલા ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગ નહીં સંતોષાય અને તાત્કાલિક પાણી નહીં અપાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે।
પાણી કાઢવાનું કર્યું હતું સરકારે નિર્ણય, પણ અધિકારીઓ ઉપરથી કંઈ જિલ્લામાંથી શું રમત એસી ને બરાબર એ ખબર ખેડૂતોને ખબર પડવા દેતા નહીં. 11 જુલાઈ પાણી આપવાનું ફોનની અંદર મેં જોયું હતું. એમણે 11 જુલાઈ ના આવ્યો, 11ની 26 કરી, 26 ના આવ્યો. હવે સાહેબ 7 તારીખનું કહે છે. તો આ રીતે તારીખો લંબાવતા જાય તો પછી અમારા ખેડૂતનું થશે શું? પાણી અત્યારે ધરું માટે અમારે, કારણ કે 3 સિઝન અમે પાણી વગર બોરાણમાં બધું કોવાઈ ગયું. હવે આ વખતે કંઈક સારું થાય તો 3 સિઝનથી અમે હેરાન થઈ જઈએ છીએ. તો ખેડૂતો કરશે ક્યાંથી? વ્યાજે લાવીને હવે ઘરે ફોં ખાવાની વારી આવી ગઈ. અત્યારે હાલ એમને કોઈ પાણીની વ્યવસ્થા કરી નથી અને 7 જુલાઈ આવવાનું કહે છે. તો 7 જુલાઈ આપે તો ધરું તૈયાર જ કેમનું કરીએ? બરાબર. વરસાદી હજુ આકાશે કઈ એધાન દેખાતા નથી અને ખેડૂતો મોંઘા ભાવનું ધરું લઈને ત્રાહીમામ પોકારી રહ્યા છે, જેના કારણે ધરું બળી ગયા છે. જગતનો તાત ફરી એકવાર લાચાર બન્યો છે. એક બાજુ ગુજરાત સાથ નથી આપી રહ્યો તો બીજી બાજુ સિંચાઈ ખાતાના અધિકારીઓની કોઈ બેદરકારીના કારણે ખેડૂતો આ વખતે પાણી વગર તડપી રહ્યા છે. આજે કેનાલમાં ઉભો છું તે કેનાલ ગયા વર્ષે 8 તારીખે પાણીથી ધમધમી રહી હતી અને અત્યારે તમે જોઈ શકો છો કે આ કેનાલ સૂકી ભટ થઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે આ વિસ્તાર છે ખેડા જિલ્લાનો માતર તાલુકાના છેવાડાના ગામડો. કહી શકાય કે બામણગામ, દલોડી, વિરોધા સહિતના ગામડાઓની અંદર અહીંના ખેડૂતો છે તે મુખ્યત્વે ડાંગરનો પાક લેતા હોય છે અને આ પાકને લઈ અને તેઓ પોતાનું રોજીરોજાન ચલાવતા હોય છે. પરંતુ આ વર્ષે જે પ્રકારે વરસાદ નથી પડી રહ્યો અને બીજી બાજુ કેનાલોમાં પાણી નથી. ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે 15 જૂનના દિવસે આ કેનાલની અંદર પાણી આવી જતું હોય છે અને આ પાણીના કારણે તેઓ પોતે જે ડાંગરનું જે ધરું છે તૈયાર કરી શકતા હોય છે અને ધરું બાદ વરસાદ પડે એટલે રોપણી કરતા હોય છે. એક બાજુ પ્રી મોન્સૂન ઝાપટા પણ પડતા હોય છે એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ધરુના પાણીમાં રાહત થાય છે. પરંતુ આ વર્ષે બિલકુલ વરસાદ નથી અને આ કેનાલોમાં પાણી નથી. જ્યારે ખેડૂતો આ સમગ્ર બાબતે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે અધિકારીઓએ તેમને જવાબ આપ્યો હતો કે સિંચાઈ સલાહકાર સમિતિની જે બેઠક મળી હતી તેની અંદર સાંસદ સભ્ય અને ધારાસભ્ય સહિતના જે નેતા ઉપસ્થિત હતા અને આ ઉપસ્થિતિની અંદર 7 જુલાઈ નક્કી કરવામાં આવી છે. જે પાણી દર વર્ષે 15 જૂને આપતા હતા તેની 7 જુલાઈ તારીખ નક્કી કહી શકાય કે 20 દિવસ મોડું પાણી. એટલે ખેડૂતોએ કીધું કે સાહેબ તેઓ ખેતી નથી કરતા, ખેતી અમે કરીએ છીએ, અમને ખબર હોય કે શું દશા થાય. જો અત્યારે ખેડૂતો આ જે ખેડા જિલ્લા જે ખેડૂતો તમે ચીમક્યું છે કે જો આ પાણી વહેલું છોડવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે નડિયાદ ખાતે તેઓ સત્યાગ્રહ આંદોલન પર છે તે ચીમકી અત્યારે ઉછાળવામાં આવી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બામણગામ, ખેડા. સુરેન્દ્રનગરના જામડી ગામમાં સુજલામ સુફલામ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ખોટા કામો બતાવીને પૈસા પડાવી લેવાયાનો આરોપ લાગ્યો છે. ગ્રામજનોને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ લગાવ્યા છે આરોપ. જિલ્લામાં સૌથી મોટા કૌભાંડ થયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં સુજલામ સુફલામ યોજનામાં ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા. જે તળાવોમાં 12 મહિનાથી પાણી પહેલાથી ભરાયેલા છે ત્યાં સુજલામ સુફલામ યોજનાના કામો દેખાડીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાના આક્ષેપો લાગતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતના આગેવાનો દોડી આવ્યા હતા. જે તળાવ પહેલાથી પાણીથી ભરેલા છે તેમાં સુજલામ સુફલામ યોજનામાં તળાવ ઊંડા ઉતારવાની કામગીરી બતાવીને રૂપિયા 5 લાખનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. જે બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સમયથી લીંબડી તાલુકો એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે અને અહીં જે કોઈ સરકારી યોજનાઓ આવે છે સરકારી યોજનાના લગભગ તમામ નાણાં એ ક્યાંક ને ક્યાંક એ હજમ થઈ જાય છે, ચાવ થઈ જાય છે. એનો એક પણ રૂપિયો ગામડા સુધી પહોંચતો નથી. સુરેન્દ્રનગરમાં નાની કઠીછી ગામમાં મારામારીનો વિડીયો. લીંબડી તાલુકા નાની કઠીછી ગામમાં મારામારી. વાયરલ વિડીયોમાં 3 થી 4 શખ્સો માર મારતા નજરે પડ્યા છે. મારામારીના બનાવમાં એક શખ્સને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પાણીની સમસ્યા અંગે રજૂઆત કરતા માર માર્યો હોવાનું અનુમાન છે. તો લીંબડી તાલુકાના નાની કઠેછી ગામમાં મારામારીની ઘટના આ વિડીયો સામે આવ્યો છે જે વાયરલ પણ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 3 થી 4 શખ્સો માર મારતા નજરે પડી રહ્યા છે. ડાંગના સાપુતારા માલેગાંવ ઘાટમાં અકસ્માતની ઘટના બની છે. કેરી ભરેલો ટેમ્પો રોડ પર પલટ્યો. બ્રેક ફેલ થતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. તો અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરને ઈજા થઈ છે. માલેગાંવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીક આ ઘટના બની છે. બેંગ્લોરથી વડોદરા માર્કેટ તરફ જઈ રહ્યો હતો ટેમ્પો ત્યારે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ડ્રાઈવર અને ક્લીનરને ઈજા.
તો કેરી ભરેલો ટેમ્પો છે તે રોડ પર પલટ્યો હતો. બ્રેક ફેલ થતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જે બાદ અકસ્માત સર્જાયો છે. ડાંગના સાપુતારા માલીગાંવ ઘાટમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અન્ય સમાચારની વાત કરીએ તો પંચમહાલના રામેશ્વરમાં આતંક બાઇકર સામે પોલીસે કાર્યવાહી કરી છે. હાલોલ રૂરલ પોલીસે 8 યુવકોની ધરપકડ કરી છે. હાલોલના રામેશ્વરમાં રાત્રિ દરમિયાન અપશબ્દો બોલી ગામ લોકોને ખુલ્લી ચેલેન્જ આપીને વાતાવરણ દોડવાનો પ્રયાસ કર્યો હતો. તમામ યુવકો વાઘોડિયાના હોવાનું સામે આવ્યું છે. તો રામેશ્વર અને વાઘોડિયાના યુવકો વચ્ચે સામાન્ય બાબતે થયેલા શાબ્દિક ઘર્ષણ બાદ ચેલેન્જ કરવા માટે લાકડી દંડા સાથે રાત્રે આવ્યા હતા રામેશ્વર ગામમાં. તો ગુંડાઓને પોલીસે પકડી પાડ્યા છે. તો બીજી તરફ દાહોદમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ચોકીદારના ઘરમાં જ ત્રાટક્યા તસ્કરો. બીજાના ઘરે રખેવાળી કરવા જતા ચોકીદારના ઘરમાં ચોરી કરી. દાહોદના ઝાલોદ રોડ બ્રિજ નીચે 2 રહેણાંક મકાનમાં ચોરીની ઘટના. એક જ રાતમાં 2 મકાનોના તાળા તૂટ્યા. તો 45,000 રોકડા તેમજ દાગીનાની ચોરી કરીને તસ્કરો ફરાર થયા છે. બાકુરું પાડીને જાડીમાંથી ઘરમાં પ્રવેશીને ચોરી કરી. તસ્કરોએ બાળકના ગલ્લા પણ ન છોડ્યા. પોલીસને જાણ કરાતા તપાસ શરૂ કરવામાં આવી છે. તો ચોરીની આ સમગ્ર ઘટના બાદ લોકોમાં ડરનો માહોલ. એક જ રાતમાં 2 મકાનોના તાળા તોડ્યા હતા. મહીસાગરના તાંત્રોલી બ્રિજના એપ્રોચમાં ગાબડું થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું રિપેરિંગ. બ્રિજનો એપ્રોચનો ભાગ બેસી જતા તંત્ર પહોંચ્યું. ગાબડું ચેક કર્યા વગર જ સમારકામ કરી દેવાતા સવાલો. તંત્ર દ્વારા કામચલાઉ કામગીરી કરાતા લોકોમાં રોષ છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. મહીસાગરના મલેકપુર પાસે આવેલા તાંત્રોલી બ્રિજના એપ્રોચમાં ગાબડું પડતા અનેક સવાલો ઉભા થયા. જોવાની વાત તો એ છે કે હાલમાં જ અહીં રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી, જે બાદ ગાબડું પડતા યોગ્ય કામગીરી ન કરાઈ હોવાની લોકમુખે ચર્ચા છે. તાંત્રોલી બ્રિજ પર લોડ ટેસ્ટ કર્યા બાદ હાલ ખુલ્લો પણ મૂકવામાં આવ્યો છે. તાંત્રોલી બ્રિજનો એપ્રોચનો ભાગ બેસી જતા તંત્ર પહોંચ્યું છે. તંત્ર દ્વારા સમારકામ તો કરવામાં આવી રહ્યું છે, પણ કેવું અને તેની ગુણવત્તા સામે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વર્ષો જૂની પરંપરાઓ જીવંત છે. કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામમાં ભીમ 11ના પાવન દિવસે ગામના વડીલે પરંપરાગત ચોપડો વાંચીને આવનારા વર્ષ અંગે આગાહી કરી છે. વરસાદ કેવો રહેશે, ખેતીની સ્થિતિ કેવી હશે અને વર્ષ સુખાકારી ભર્યું રહેશે કે નહીં, તેની ભવિષ્યવાણી સાંભળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા. ગ્રામ્ય સમાજમાં આ માત્ર એક વિધિ નથી, પરંતુ પૂર્વજોથી મળેલી સંસ્કૃતિ અને લોકવિશ્વાસનું પ્રતીક પણ છે. કાન સબ ધ્યાન કરા પડશે, ખારી પાર ગાંઠો ડોલે દિલ પતિને હું સુધી ઉપજે, દિવાલ પડે ચૈત્ર માસ કરવરો, વૈશાખ મોંઘો, જેઠ માસે ગુજરાતી અન મોંઘા, સોરઠો સુગા. સુરેન્દ્રનગર એસીબી પોલીસે શહેરની મધ્યમાં જેલ ચોક પાસેથી સિક્યોરિટી એજન્સીના સુપરવાઇઝરને ₹2,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. રાજકોટની જેકે સિક્યોરિટી એજન્સીના સુપરવાઇઝર વિનોદભાઈ કિશોરભાઈ પરમારને ઝટકું ગોઠવીને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ફરિયાદીની નોકરીમાં નિયમિત હાજરી પૂરવા અને ખોટી રીતે હેરાન નહીં કરવા ₹2,000ની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ આપવા નહીં માંગતા ફરિયાદીએ સુરેન્દ્રનગર એસીબીમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવી લાંચ લેતા સિક્યોરિટી સુપરવાઇઝરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.